टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. વર્ષ 2025ના અંતમાં શાંતિની આશા જાગી હતી. રશિયા અને યુક્રેનનું યુદ્ધ સમાપ્ત થઈ જવાની સંભાવના લાગતી હતી. એ તમામ આશા અને સંભાવનાઓ પર પાણી ફરી વળ્યું. વર્ષ 2026ની શરૂઆતના આરંભના બરાબર પહેલાં એક હુમલો થયો. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના ઘર પર હુમલો થયો. રાબેતા મુજબ રશિયાએ આરોપ મૂક્યો છે કે યુક્રેને જ આ હુમલો કર્યો છે. તો બીજી તરફ યુક્રેન કહી રહ્યું છે કે અમે કાંઈ હુમલો કર્યો નથી. યુક્રેન વળતો આરોપ મૂકી રહ્યું છે કે રશિયા શાંતિ લાવવા માટેની વાતચીતને ખોરવી નાખવા માંગે છે ને એટલા માટે જ પુતિને પોતાના ઘર પર જાતે જ હુમલો કરાવ્યો છે. યુક્રેનની આ દલીલ સ્વાભાવિક રીતે તમારા ગળે નહીં જ ઉતરી હોય. અત્યારે આ શાંતિ પ્રક્રિયાને ખોરી નાખવાથી કોને કેટલો ફાયદો છે એ તમારે સમજવું પડે. સામાન્ય રીતે કોઈપણ મર્ડરના કેસમાં પોલીસ સૌથી પહેલાં ઈરાદો નક્કી કરે. એ કેસમાં પણ આપણે ઈરાદો જ જોવો પડશે. આ બધા વચ્ચે અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અકળાયા. તેઓ યુદ્ધો અટકાવીને નોબેલ શાંતિ પારિતોષિક જીતવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. તેઓ માંડ પુતિન અને ઝેલેન્સ્કીને શાંતિ માટે સમજાવતા હતા. ત્યાં જ આ હુમલો થયો, જેના વિશે ટ્રમ્પ અને પુતિનની વચ્ચે ફોન પર વાતચીત પણ થઈ. ટ્રમ્પે કહ્યું કે આક્રમક બનવું એ અલગ વાત છે અને પુતિનના ઘર પર હુમલો કરવો એ બીજી વાત છે. એવું કંઈ પણ કરવા માટે અત્યારનો સમય યોગ્ય નથી. પ્રેસિડેન્ટ પુતિન પાસેથી મને એના વિશે જાણવા મળ્યું છે. મને એ જાણીને ખૂબ જ ગુસ્સો પણ આવ્યો છે. પીએમ મોદીએ પણ સામે રિએક્શન આપ્યું છે. તેમણે એક પોસ્ટમાં લખ્યું કે રશિયન ફેડરેશનના પ્રેસિડેન્ટના ઘરને ટાર્ગેટ કરવાના રિપોર્ટથી મને ખૂબ ચિંતા થઈ રહી છે. અત્યારે રાજદ્વારી પ્રયાસો ચાલી રહ્યા છે, જે દુશ્મનાવટ ખતમ કરવા અને શાંતિ મેળવવા માટેનો સૌથી વ્યવહારુ માર્ગ છે. અમે સંબંધિત તમામ પક્ષોને વિનંતી કરીએ છીએ કે આવા પ્રયાસો પર ધ્યાન આપો અને શાંતિ પ્રક્રિયા ખોરવાઈ જાય એવું કોઈ પણ કામ ન કરો. રશિયાએ દાવો કર્યો છે કે 28 અને 29મી ડિસેમ્બરે મોસ્કોના નોવગોરોડ પ્રદેશમાં આવેલા પુતિનના ઘર પર યુક્રેને હુમલો કર્યો. લાંબી રેન્જના 91 ડ્રોન્સથી હુમલો કરવામાં આવ્યો. રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવ્રોવે કહ્યું કે આ તમામ 91 ડ્રોન્સને રશિયન એર ડિફેન્સ સિસ્ટમે તોડી પાડ્યા હતા. કોઈને ઈજા નથી થઈ, કોઈ જ નુકસાન નથી થયું. તો કે હજી સ્પષ્ટ નથી થયું કે પુતિન એ સમયે ક્યાં હતા. હવે આપણે એ જોવું પડે કે શાંતિ પ્રક્રિયામાં વાત ક્યાં સુધી પહોંચે છે. એના આધારે આપણે એ પણ જોવું પડે કે આ શાંતિ કરાર થાય તો કોને કોને ફાયદો થશે અને કોને કોને નુકસાન થશે. એ પછી આપણે એવા તારણ પર આવી શકીએ કે જેને નુકસાન થતું હશે તે જ આ શાંતિ પ્રક્રિયાને ખોરવી નાખવા માગે છે. કદાચ એના લીધે જ પુતિનના ઘર પર હુમલો પણ કરાવવામાં આવ્યો હશે. શાંતિ પ્રક્રિયાની વાત છે તો ટ્રમ્પ દાવો કરે છે કે લગભગ 95% કામકાજ તો થઈ ગયું છે. ગ્રાઉન્ડ પર એવી સ્થિતિ જોવા મળતી નથી. રવિવારે યુક્રેનના પ્રેસિડેન્ટ ઝેલેન્સ્કી ટ્રમ્પને મળવા ગયા. ઝેલેન્સ્કીએ કહ્યું કે કેટલાક પ્રદેશોને માલિકોનો મુદ્દો તેમજ ન્યુક્લિયર પ્લાન્ટના મુદ્દે ઉકેલ લાવવાનો હજી બાકી છે. આ ઝેપોરિઝિયા ન્યુક્લિયર પ્લાન્ટ પર રશિયાનો કંટ્રોલ છે. રશિયા અને યુક્રેનની વચ્ચે સૌથી મોટો મુદ્દો ડોનબાસનો પણ છે. અત્યારે યુક્રેનના ડોનેટ્સના 75% વિસ્તારનો કંટ્રોલ રશિયાની પાસે છે. બીજી તરફ લુહાન્સના 99% વિસ્તાર પર રશિયાનો કંટ્રોલ છે. આ બંને વિસ્તારો ભેગા મળીને ડોનબાસ પ્રદેશ તરીકે ઓળખાય. ઝેલેન્સ્કી સાથેની મિટિંગ પછી ટ્રમ્પે કહ્યું કે ડોનબાસના મામલે વાત નથી બની. રશિયા તો કહે છે કે ડોનબાસ પ્રદેશની ધરતી પર યુક્રેનનો એક પણ સૈનિક ના હોવો જોઈએ. યુક્રેન આ પ્રદેશ રશિયાને પધરાવી દેવા માટે તૈયાર નથી. ઝેલેન્સ્કી કહે છે કે ડોનબાસને ફ્રી ઇકોનોમિક ઝોન બનાવો, જેની સુરક્ષા યુક્રેન સંભાળે. હવે આ ડોનબાસ પ્રદેશના મામલે ટ્રમ્પનું વલણ સતત બદલાયા કરે છે. એક વાત સ્પષ્ટ છે કે જો શાંતિ પ્રક્રિયા થશે તો રશિયાએ કંઈ પણ ગુમાવવાનું થતું નથી.
રશિયાએ યુક્રેનના અનેક વિસ્તારો પર કબજો કરી રાખ્યો છે. હવે એમાંથી કેટલા વિસ્તારો હંમેશા માટે રશિયામાં સમાઈ જશે એનો જ મૂળ સવાલ છે. રશિયા લાંબુ યુદ્ધ લડીને થાકી ચૂક્યું છે. જો શાંતિ પ્રક્રિયા ખોરવાઈ જાય તો એણે વધારે સમય સુધી યુદ્ધ લડવું પડે, જેનાથી તેને અનેક રીતે નુકસાન થાય છે. સૌથી પહેલાં તો યુદ્ધ લડવાનો ખર્ચો વધી રહ્યો છે. બીજું, આ યુદ્ધના લીધે અમેરિકા અને યુરોપ તેના પર પ્રતિબંધ મૂકી રહ્યું છે. એનાથી પણ રશિયાને નુકસાન છે. જો આ યુદ્ધ પર ફૂલ સ્ટોપ મુકાય તો સૌથી મોટો ફાયદો યુક્રેનવાસીઓને થવાનો છે. તેમને યુદ્ધથી રાહત મળશે. ટ્રમ્પની પણ નોબેલ શાંતિ પારિતોષિક મેળવવાની દાવેદારી પાક્કી થઈ જશે. અત્યારે યુદ્ધ પૂરું થાય તો એક જ વ્યક્તિને નુકસાન થઈ શકે છે, અને આ વ્યક્તિ છે ઝેલેન્સ્કી. કેમ કે યુક્રેનમાં શાંતિ સ્થપાય તો ફરીથી ચૂંટણી કરવી પડે, અને અત્યારે યુક્રેનના લોકો યુદ્ધ અને કરપ્શનથી કંટાળી ગયા છે, થાકી ગયા છે. એટલે જ ઝેલેન્સ્કી ફરી ચૂંટાઈ આવે એવી સંભાવના સહેજ પણ લાગતી નથી. એટલે શાંતિ પ્રક્રિયા ખોરવાઈ જાય તો માત્ર ને માત્ર ઝેલેન્સ્કીને જ નુકસાન છે. એટલા માટે જ આ શાંતિ પ્રક્રિયાને ખોરવી નાખવા માટે ઝેલેન્સ્કીએ પુતિનના ઘરે હુમલો કરાવ્યો હોઈ શકે છે. પુતિન પરના હુમલાના લીધે આ શાંતિ પ્રક્રિયા ખોરવાઈ શકે છે. જોકે ટ્રમ્પ એને સફળ બનાવવા માટે પૂરેપૂરી જીદથી લાગ્યા રહે છે. આ બધા વચ્ચે ડોનબાસ પ્રદેશની લઈને પણ વાત વણસી શકે. આ પ્રદેશ એક સમયે ઔદ્યોગિક પ્રવૃત્તિનું પાવર હાઉસ હતું, જ્યાં કોલસાની ખાણો અને સ્ટીલ મિલો આવેલી છે. એટલું નહીં, અહીં સમૃદ્ધ ખેતરો અને મહત્ત્વની નદીઓ પણ આવેલી છે. વળી આ ડોનબાસ પ્રદેશમાં નોંધપાત્ર સંખ્યામાં રશિયનો રહે છે. ટ્રમ્પ અત્યારે બીજા એક મોરચે પણ શાંતિ સ્થાપવા માટે પ્રયાસ કરી રહ્યા છે. વાત મિડલ ઇસ્ટની છે. ટ્રમ્પે હમાસને ચેતવણી આપી કે જો એ હથિયારો નીચે નહીં મૂકે તો એણે ગંભીર પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવું પડશે. બીજી તરફ ટ્રમ્પ કહ્યું કે અમેરિકા ઈરાન પર વધુ એક સ્ટ્રાઇકને સપોર્ટ આપશે. ટ્રમ્પ આ વાત બોલ્યા હતા ત્યારે ઇઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહુ તેમની બાજુમાં ઊભા હતા. ટ્રમ્પે કહ્યું કે ઈરાન ન્યુક્લિયર હથિયાર કે બેલેસ્ટિક મિસાઇલ પ્રોગ્રામને નવેસરથી શરૂ કરી રહ્યું છે. હવે જ્યારે આપણે યુદ્ધની વાત કરતા હોઈએ ત્યારે વધુ એક મોરચાનો ઉલ્લેખ કરવો પડે. ચીને મંગળવારે તાઇવાન તરફ રોકેટ છોડ્યા. ચીને તાઇવાનને ઘેરવા માટે એના બોમ્બર એરક્રાફ્ટ અને યુદ્ધ જહાજોને ખડકી દીધા. ચીને જસ્ટિસ મિશન 2025 નામથી કવાયત શરૂ કરી. અમેરિકાએ તાઇવાનની સૈન્ય સામગ્રી માટે $11.1 અબજ પેકેજની જાહેરાત કરી. એના 11 દિવસ પછી આ કવાયત કરવામાં આવી રહી છે. વિશ્વમાં અત્યારે બારેલો અગ્નિ જેવી સ્થિતિ છે. આ બધા વચ્ચે ટ્રમ્પ સ્થિતિને થાળે પાડવાની કોશિશ કરી રહ્યા છે.